વાળી દીધું હે ને ત્યાં પડી ગયા છે. આ તો થોડા આપણે પોર આખા ખેતરમાં કરવાના છે. બાકી જો આવી રીતે થયા છે છે ને પડવા માંડ્યા. જો આમાં આપણે 2 ક્યારામ પાણી વેળવું જો એટલે આખા હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વિડીયોમાં. આજે છે ને આપણે પાણી વાળવાનું છે ઘઉંમાં અને જવારમાં, કેમ કે આજે જાનબાન આપણે કાલે કરી લીધી છે. અત્યારે આપણે થઈ ગયા છે ફ્રી આવો, બરાબર. આપણે જવાનું હતું કારખાને, પણ કારખાને રજા રાખી છે કેમ કે ભાઈ આપણો ગયો છે જાનમાં આજે. આપણો વારો છે આજ ખેતરમાં. એ ખેતરમાં કોઈ આપણે કામ કરવાનું નહોતું ને, તો આજે આપણે ખેતરમાં રોકાણા છે. અને જો આવી રીતે કંઈક આપણા ખેતરનો નજારો છે. આ જુવાર છે અને આ છે ઘઉં. એટલે ઘઉંમાં અને જવારમાં બેયમાં પાણી વાળવાનું છે. તો વિડીયોમાં તમે એન્ડ સુધી બનાવી દેજો, બહુ મજા આવી તમને. આજ આપણે આખો દિવસ ખેતરનો જ વિડીયો બનાવવાનો છે, બરાબર. ચાલો મેળા તમને હવે આગળ વિડીયોમાં તમે બનાવ્યો. મિત્રો જવારની વાત કરીએ તો જવાર કંઈક આવી રીતે છે, તમને પાછળ દેખાતી જ હશે. આ જુઓ આપણી જવાર છે. કેમ છે જરાક કહેજો કોમેન્ટમાં. બાકી તો જો આ લહણ છે. આપણે સોફેલું નથી પણ ખાલી વાયેલું લહણ છે, કેમ કે ઓળિયાના દાંતા મારી અને પાછળ આપણે છે ને કળિયું નાખીને ખાલી દાટેલું જ છે. પણ કેમ ઉગ્યું બાકી જોઉં તમે કાંઈ ઘટે નહીં. ઘઉં આખા પડી ગયા હતા પણ સારું કહેવાય ઊભા થઈ ગયા પાછા. પવનની વાત છે, જો હમણાં હવે પવન ઉડી જાય એટલે પાછી મોટર તો બંધ કરવી જોઈએ, નહીં તો પાછું બધી પાડી દે, બરાબર. એટલા માટે આપણે થોડાક વહેલા આવી ગયા છે. વહેલા તો ન કહેવાય, જો કે ટાઈમ છે ને 9 વાગી ગયા છે આપણે મોડા ઉઠ્યા જરા. ડુકરા હવે તો પાળા ખતોડી નાખે, કંઈ નથી રહેવા દીધું. જો અહીંની જ કેડિયું છે. બાકી તો આપણે જો શેણાની શરૂઆત કરી છે. કેવાક થાય શેણા પહેલી વાર ટ્રાય કરી છે, કેમ કે થોડા એવા ખાલી નાખ્યા છે આપણે. હારા થાય તો આપણે પોર આખા ખેતરમાં કરવાના છે. બાકી જો આવી રીતે થયા છે, પોપટા એવા જ થોડા. અને આપણા ધાણા તો જુઓ યાર, મોટા ધાણા થઈ ગયા. આપણે અહીંયા આવ્યા છે. આપણી છે ને આપણે અહીંયા મોટર છે ને ચાલુ કરવાની છે. આપણે એક વેવની મોટર ચાલુ કરી છે, બીજી વેવની મોટર ચાલુ કરી દઈએ એટલે ઘાયકામાં પી જાય પવન ઉડે પહેલાં. હવે આ જુઓ પાણી ઊંડા વહી ગયા છે. હવે કે શિયાળાની સિઝન હવે પૂરી થવા આવી છે. ચાલો કાંઈ વાંધો નહીં, આપણે મોટર ચાલુ કર. આપણે અંધારી ઓરડી જુઓ. મોટરનું કામકાજ કેમ છે જુઓ, બાકી કંઈ ઘટે. બહુ બોલે છે. બાકી તો આપણે સ્લીપિંગ લાવ્યા છે. જુઓ સ્લીપિંગ છે, એટલે સ્લીપિંગ કહેવામાં આવે ને, પ્લગ આપણે છે ને ચાર્જિંગ કરવા માટે પૈસા લાવ્યા છે, બરાબર. તો એ ટ્રાય કરીને થાય છે કે નહીં ચાર્જિંગ. વાંધો નહીં આવે, થઈ જાય. માપ તો આવી ગયો છે. બાકી ચાર્જર લઈને આપણે આગળ આવીએ થોડી વાર પછી ખબર પડે. કેમ કે મોબાઈલમાં આપણે ચાર્જિંગ ઓછી ટકે છે અત્યારે. ઘઉંની વાત કરીએ ને તો યાર ઘઉં તો જોવામાં આપણે કેવા થઈ ગયા છે. ઓલી વખતે ભાઈ પાણી પાવા આવ્યો હતો, પવન હવેથી પાણી વાળી દીધું છે ને ત્યાં પડી ગયા છે. આ તો થોડાક ઊભા થઈ ગયા હજી, નહીતર હાવ પથ્થારો થઈ ગયા હતા આખા. આપણે ક્યારો જોવા આવ્યા છે, ક્યાં પાણી પી ગયું છે. નક્કી તો કંઈક આવી રીતે છે. આપણા ખેતરનો નજારો જોઉં તમે. કેડે ઘઉં પૂગે જો. પાણી ક્યાં પી ગયું યાર, હજી પાણી અહીંયા નથી દેખાતું. પવન ચાલુ થઈ ગયો. તમને કીધું તને ગાડી પવન આપણે પડવા માંડ્યું એટલે ઘઉં આપણે બધા પડી જાય, બરાબર. 2 ક્યારા ઘઉંના વેળા હતા પણ ઢળવા માંડ્યા ઘઉં. તમને દેખાડ ઘઉં છે ને પડવા માંડ્યા. જો
આમાં આપણે 2 ક્યારામાં પાણી વેળ્યું જો એટલા આખા ઢળી ગયા તમને દેખાતા હે જો ઝૂમ કરું થોડું દેખાય ને ઘમ બધા મતલબમાં પડવા માંડ્યા અને જો તો જવાર કેટલી હલ્લેસ એટલો પવન હોય તો યાર કેમ ઘમમાં પાણી વાળવું 2 મોટર ચાલુ કરી હતી એમાંથી એક આપણે બંધ કરી દીધી છે ઘમની મોટર હતી અને હવે છે ને આપણે જવારમાં મોટર ચાલુ જ છે આપણે એમાં પાણી વાળીએ પછી ઘમ તો જોવામાં ઢાળીઓ થઈ ગયા તમને પવનમાં બહુ જ ને તમને અવાજ આવતો હે યાર હવે તો થાક્યા જ મતલબ બરાબર આપણે એકમાં પાણી વાળી દઈએ આમાં આપણે જવારમાં જોઈએ આપણે સાઈડ નહીં નગર પછી નીકળીએ ઘર બાજુ એવું વિડીયોમાં તમે બનાવી આ જો જવાર આવડે જવાર આપણે હજી શું છે દૂધ ફૂલ્યા દાણે નથી ચડી એટલી બધી હજી કાચી કહેવાય મોટર આપણી એક હાલે અને એક વાલે પછી બંધ છે ક્યારે આપણે સાર રહ્યા ખબર પાણીના જવારની સાર ક્યારે પાકી છે ને એટલે પાણી વાળી પછી ઘેરે જવાનું એટલે થોડી ભૂખ લાગી હતી બધું ખાઈ લઈએ આ ટિફિન છે આપણું જોઈએ કે હવે શું છે ટિફિનમાં હવે ખોલીને ટ્રાયસ કરી લઈએ ઓળો છે મિત્રો રીંગણાનો ઓળો ને રોટલી ખાવું હોય તો આવી જાવ બાકી વિડીયોમાં બનાવ્યું હવે આપણે 4 ક્યારા પાણીને ઘર બાજુ જવા તો જવારમાં પાણી વાળીને આપણે થઈ જાય નીવડા સેલો ક્યારો છે એટલે આ સેલા ક્યારો પી જાય ને એટલે આપણે નીકળવાનું છે આમ તો ભરાઈ જ ગયો છે પણ હવે મોટર બંધ કરવા આપણે નીકળીએ ધીમે ધીમે અત્યારે ઘેર આવી ગયા છે પાણી વાળી દીધું સેવાર તો પડી નથી કામ બધે આપણું પૂરું થઈ ગયું કેમ કે ઘમ જો પવનના પડતા હતા ને એટલે ઘમને આપણે પાણી નથી વાળ્યું બરાબર પાણીવાળા વગરના આપણે ઘેર વહી આવ્યા છે અત્યારે આરામ કરી ને ધાબે ચડી ગયા આપણે ધાબાનો નજારો જો ખાલી કેવો મસ્ત છે બાકી વિડીયોમાં તમે બનાવી રહેજો હવે છે ને આપણે રનિંગ કરી આવીએ મિત્રો આપણે રનિંગ કરવા આવ્યા હતા 3-4 કિલોમીટર રનિંગ થઈ આપણાથી પછી વધારે થઈ નહીં કેમ કે યાર પગમાં લગભગ મડકી લાગે એટલે દુખે છે પગ તો વિડીયોમાં તમે બનાવી રહ્યો એટલે હવે થોડુંક એવું લાગશે તો થોડીક રનિંગ કરીએ બાકી આ જુઓ અમારે અહીંનો રનિંગ કરવાનો નજારો બહુ મસ્તનો છે મિત્રો છે ને વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ બરાબર કેમ કે કસરત હવે કરી લીધી છે રનિંગ કરીને આપણે આવ્યા થોડીક કસરત કરી સેટ બેટ મતલબ મારી લીધા છે ડમ્બલના અને થોડી ઘણી કસરત કરી લીધી છે તો વિડીયો આપણે અહીંયા ને હવે એન્ડ કરવાનો છે તો વિડીયો તમને ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળ્યા તમને હવે એક આગલા વ્લોગમાં ત્યાં સુધી બધાને હવે બાય જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ.